નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ગાય, લાલ ગાય તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાજે ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ અછટ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। તમે જોઈ શકો છો સાવ સોજી, સારી અને સસ્તી ગાય છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડમાં પણ સારી છે અને હાડ ગજામાં પણ સારી ગાય છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી। આનો આચરણનો કોઈપણ ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ સારી છે। આગલા વેતરના દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ કરતી અત્યારે ચોથા વેતરમાં વ્યાસે ફૂલ જવાબદારીવાળી ગાય છે। કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા કિંમત રાખેલ છે। એ જ માલિકની બીજી ગાય છે, તે પણ તમે જોઈ શકો છો। લીલડી ગાય છે, વેચવાની છે, એ પણ ચોથું વેતર વ્યાસે ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ અછટ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને બીજો કોઈ ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ આગલા વેતરના દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે બંને ગાય એક જ માલિકની છે। જોવા ક્યાં મળે ગામની વાત કરીએ તો કેરાલા ગામ છે, સ્વામીના ગઢડા તાલુકો છે અને ગીર બોટાદ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર, એડ્રેસ બધી આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, 1 મહિનાની કાચી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈપણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે તે વિડીયોમાં જોઈ શકો છો। આ અછટ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી, કોઈપણ બીજો જાતનું બીમારી પણ નથી એવું માલિકનું કહેવું છે। હાલ તે બીજા વેતરમાં વ્યાસે। ત્યારબાદ તે વિડીયોમાં બીજી ગાય તમે જોઈ શકો છો, એ પણ એ જ માલિકની ગાય છે। તેના વેતરની વાત કરીએ તો તે પણ બીજા વેતરમાં જ છે, વ્યાવાની છે, તે પણ એ જ માલિકની ભેંસ છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ સારી છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। આ અછટ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બંને એક જ માલિકની ગાયો છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી। બંનેની કિંમત રાખેલ છે 50,000 એવું માલિકનું કહેવું છે, તેમાં અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંટોલિયા ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને આ બંને ગાયો જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ગીર ગાય તમે જોઈ શકો છો। 1 નંબર ઉપર કોઈપણ જાતનો ફોલ્ટ નથી, આ અછટ પેટની બધી જવાબદારીથી દેવાનું છે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સારી, સસ્તી અને કોઈપણ બીજો ફોલ્ટવાળી ગાય નથી એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સારી સોજી ગાય છે, વિડીયોમાં તે તમે જોઈ શકો છો। આ ગાયની કિંમત 15,000 રૂપિયા રાખેલ છે અને એમાં પણ 2 ગાયો છે, એક જ માલિકની બીજી પણ ગાય છે, તે તમે જોઈ શકો છો। બંને એક જ માલિકની છે, એની કિંમત પણ 30,000 રૂપિયા રાખેલ છે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સારી, સસ્તી અને કોઈપણ જાત ફોલ્ટવાળી ગાયો નથી। ઊંચાઈ લંબાઈ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાલસન ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પહેલા વેતરમાં પહેલા વેતરમાં વ્યાણેલી છે, નીચે પાડો છે, બંને ટાઈમ 4 લીટર દૂધ આપે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। હાલમાં 2 દિવસ થયા છે વ્યાણે, તેના તાજું જાણેલું જ છે એવું માલિકનું કહેવું છે। આ અછટ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવાનું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈપણ બીજો ફોલ્ટ નથી। ઘાટે પણ સારી છે, જાફરાબાદી નસલની ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1 લાખ કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીપળિયા ગામ છે,
રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર અને ડિટેલ્સ બધી આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ ગાભણ છે એવું માલિકનું કેવું છે. 5 આસળવાળી છે, 5 આસળ કમ્પ્લીટ ચાલુ છે. 5 આસળવાળી ભેંસ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી. આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કેવું છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટે પણ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે. હાલ ગાભણ છે, 5 આસળ દોવા દે છે એવું માલિકનું કહેવાય છે. વ્યાવા બાદ 5 આસળમાં દૂધ આવશે. ઊંચાઈ લંબાઈ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, સારી સસ્તી સોજી ભેંસો છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી આખી ભેંસ બતાવી શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરેલી ગામ છે, અમરેલી તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને પ્રોપર જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને વધુ ડિટેલ્સ મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. વેચવાની છે, આપી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાલ 8 મહિનાનો ગાભ છે એવું માલિકનું કેવું છે. ચેક કરાવી લેવાની છૂટ. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને દેશી નસલની ગાય છે, દૂધમાં પણ સારી રહેશે એવું માલિકનું કેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. આ આછળ બધી કમ્પ્લીટ છે, 4 આછળ પણ કમ્પ્લીટ છે. આનો પર કોઈ પણ ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે. હાલ કિંમતની વાત કરીએ તો 15,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખારી ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસો તમે જોઈ શકો છો. આ બંને આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ બંને સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. 4 આછડો પણ કમ્પ્લીટ ચાલુ છે, કોઈ એક પણ આછડ બંધ નથી. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, આનો પણ કોઈ ફોલ્ટ નથી. પેટ ગરમીની પણ બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી સારી અને સસ્તી ભેંસો છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટે પણ સારી છે ભેંસ, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. કોઈ બીજો ફોલ્ટ નથી. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જેતપુર ગામ છે, જેતપુર તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર વાછડી, લીલડી વાછડી છે, 12 મહિનાની છે, ફૂલ જવાબદારીવાળી ઓળકી છે, ઓરિજિનલ નસલની ઓળકી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઓળકીમાં. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 12,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે ગામની વાત કરીએ તો હમધિયા પર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ઓળખું જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.